કેમ છો બધા? મજામાં ને? મિત્રો, તમે ક્યારે મા વગરના કોઈ દિવસની કલ્પના કરી શકો? ના ને? કારણ કે મા તો આપણું રક્ષણ કરે છે. પણ શું તમે જાણો છો કે આપણા આયુર્વેદમાં પણ એક એવી ઔષધિ છે જેને માતાનો દરજ્જો મળ્યો છે? જી હા, યસ્ય માતા ગૃહે નાસ્તિ તસ્ય માતા હરિતકી. એટલે કે જે ઘરમાં મા નથી ત્યાં હરડે માની ગરજ સારે છે. સ્વાગત છે તમારું આપણી ચેનલ પર અને આજે આપણે વાત કરવાના છીએ ઔષધિઓના કિંગ પણ ક્વીન એટલે કે હરડે વિશે. હવે સવાલ એ થાય કે આ હરડે છે શું? મિત્રો, હિમાલયની ઊંચી ટેકરીઓ હોય કે મધ્યપ્રદેશના ગાઢ જંગલો, ત્યાં 50થી 80 ફૂટ ઊંચા ઝાડ પર ઉગતું આ ફળ એટલે હરડે. સાયન્સની ભાષામાં કહીએ તો ટર્મિનાલિયા ચેબ્યુલા. પણ તમને ખબર છે આ કોઈ સામાન્ય ફળ નથી. આના ગુણધર્મો સાંભળીને તમારું મગજ કામ કરતું બંધ થઈ જશે. સામાન્ય રીતે આપણે કોઈ પણ વસ્તુ ખાઈએ તો એમાં 1 કે 2 સ્વાદ હોય. પણ હરડે, બોસ, હરડેમાં 6માંથી 5 સ્વાદ છે. ખાલી લવણ એટલે કે ખારો સ્વાદ નથી. બાકી મીઠો, ખાટો, તીખો, કડવો અને તુરો, 5 સ્વાદનું પેકેજ એટલે હરડે. અને એટલે જ આયુર્વેદ કહે છે કે હરડે ત્રિદોષ શામક છે. વાત, પિત્ત કે કફ ગમે તે પ્રકૃતિ હોય, હરડે સેટ થઈ જ જાય. હવે કામની વાત, આ હરડે ખાવાથી ફાયદો શું? લિસ્ટ બહુ લાંબુ છે દોસ્તો, પણ મેઇન વાત કરું તો પેટનો મામલો. રાત્રે પેટ સાફ નથી થતું, ગેસ કે એસિડિટી સતાવે છે, તો રાત્રે હૂંફાળા પાણી સાથે હરડે લઈ લો, સવારે પેટ એકદમ સાફ. વજન? જો વજન ઘટાડવું હોય તો હરડે મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે. ગ્લોઈંગ સ્કિન, લોહી શુદ્ધ કરવું હોય કે ચહેરા પર ચમક લાવી હોય, હરડે બેસ્ટ છે. પણ મિત્રો, એક મિનિટ, હરડે ગમે ત્યારે ગમે તેમ નથી ખાવાની હો. આયુર્વેદમાં ઋતુહરિતકીનો કોન્સેપ્ટ છે. ઋતુ બદલાય એમ હરડેનો પાર્ટનર બદલાય. કેવું? ચોમાસું ચાલે છે તો સિંધવ મીઠા સાથે ખાઓ. શિયાળો છે તો સૂંઠ કે પીપર સાથે. ઉનાળો છે તો ગોળ સાથે અને વસંત ઋતુમાં મધ સાથે. જો આ રીતે ખાશો ને તો દવાખાનાના પગથિયા ક્યારેય ચડવા નહીં પડે, ગેરંટી. અને હા, મોડર્ન સાયન્સ પણ હવે આયુર્વેદની સામે ઝૂકી રહ્યું છે. લેબ ટેસ્ટ કહે છે કે હરડેમાં ભરપૂર એન્ટીઓક્સિડન્ટ્સ છે જે બેક્ટેરિયા અને વાયરસ સામે લડવામાં સક્ષમ છે. અને મારા ખેડૂત મિત્રો માટે પણ આ સોના જેવું છે. હરડેનું વાવેતર પર્યાવરણ તો બચાવે છે, પણ લાંબા ગાળે સારી આવક પણ આપે છે. તો મિત્રો, આ હતી કહાની હરડેની. બસ એક નાનકડી સલાહ. જો તમે પ્રેગ્નન્ટ હો અથવા ખૂબ જ દુબળા હો તો ડૉક્ટરને પૂછીને જ ઉપયોગ કરજો હો. તમને આ માહિતી કેવી લાગી? કોમેન્ટમાં જરૂર કહેજો. તમારા હેલ્થ કોન્શિયસ મિત્રો સાથે આ વિડીયો ફટાફટ શેર કરી દો. હું છું તમારો દોસ્ત જયેન્દ્રસિંહ. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને હસતા રહો. આવજો.